अस्सलाम वालेकुम। તમામ આલમ ઇસ્લામને મારા પ્યાર ભરા સલામ। આજે તમારી ખિદમતમાં એક એવો ટૂર પ્રોગ્રામ અને એવી કચ્છમાંથી જે પહેલ થઈ છે એ વિષય ઉપર થોડીક ચર્ચા કરવા માટે તમારી ખિદમતમાં આજે મુન્દ્રાથી એક ટૂર પ્રવાસ। हाँ दोस्तों, આજે કચ્છ મુન્દ્રામાં એક ટૂર પ્રવાસ, તે પણ એક અનોખો ટૂર પ્રવાસ હતો। મારા માટે એક નવીનતા તો હતી જ, પણ આપણા કચ્છના મુસ્લિમ સમાજ માટે એક ગર્વની વાત છે જે આપણા આજના પ્રવાસમાં મને જોવા મળી। અને કચ્છના ઇતિહાસમાં મુસ્લિમ સમાજ વતી એક અનોખી પહેલ કરવામાં આવી કે આપણે ટૂર પ્રવાસની સાથે એક પોલીસ કામગીરીની પણ મુલાકાત લઈએ। તે આપણી બહેનો, દીકરીઓ, માતાઓ અને નાના ભૂલકાઓને પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે અને પોલીસની કામગીરી બતાવીએ, એમના માટે જે એક પહેલ છે એ કાબિલે તારીફ છે। એમની સાથે કચ્છના પ્રવાસમાં ધોરડો, ધોળાવીરા અને રોડ ટુ હેવનમાં મહિલા સશક્તિકરણનો પ્રવાસ અને મુન્દ્રાથી તારીખ 16/2/2025 રવિવારે રોજ મુસ્લિમ મહિલા કોમ્યુનિટી દ્વારા મહિલાઓ માટે ખાસ એક દિવસીય પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું। આ પ્રવાસનો મુખ્ય હેતુ મહિલાઓને સક્ષમ બનાવવાનો, તેમને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરવાનો અને શિક્ષણ આપવાનો અને આનંદ માણવાનો। આ પ્રવાસમાં મહિલાઓને પશ્ચિમ કચ્છ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજ કચ્છ ગુજરાત ખાતે સાયબર સુરક્ષા તથા વર્તમાન સમયમાં અનુભવતા મુદ્દાઓ અંગેની ચર્ચા સેમિનારમાં સામેલ કરવામાં આવી હતી, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ શીતલબેન નાઈ અને કોન્સ્ટેબલ નીતાબેન પરમાર એ મહિલાઓને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું, જો કોઈ ઘટના બને તો શું કરવું, કિશોરીઓ અને પુખ્ત વયની મહિલાઓ એ ડર્યા વગર મદદ કેવી રીતે માંગવી, ગુડ ટચ, બેડ ટચ, ઘરેલું હિસ્સા સામે કાઉન્સિલિંગ વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। સવારના 10 વાગે સેમિનાર બાદ આ પ્રવાસ સ્થળ ધોળાવીરા, રોડ ટુ હેવન અને કચ્છનું પ્રખ્યાત સફેદ રણ ધોરડો રહ્યું હતું। મહિલાઓ અને બાળકોએ આ સ્થળનું સુંદરતાનો આનંદ લીધો હતો। આ પ્રવાસમાં મહિલાઓ અને બાળકોને ટ્રીપ ફીસમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું અને એ માટે તથા રાત્રિ ભોજનની વ્યવસ્થા માટે શકુરભાઈ સુમરા અને સદામભાઈ મીઠાણી દ્વારા ડોનેશન આપવામાં આવ્યું હતું। એ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મલિક શબનમબેન અનવર અલી જત, તુર્ક સદામભાઈ મીઠાણી, ખત્રી ગુલામભાઈ દસ્તગીર અને ખત્રી ફેમિદાબેન દ્વારા મુન્દ્રા મુસ્લિમ મહિલા કોમ્યુનિટીના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં સંજરી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ગ્રસીસા અનવર હુસેન ખલીફા ટૂરનું પ્રવાસ સાચવ્યું હતું। મુસ્લિમ મહિલા કોમ્યુનિટીના નામથી વર્ષ 2024માં પણ મહિલા સશક્તિકરણ માટે અમુક પ્રોજેક્ટ હાથ ધરાયા છે, જેમાં સિલાઈ કોમ્યુનિટી, અપ્સા ઇલક ડ્રાઈવ, વેસ્ટ કપડામાંથી બેસ્ટ બનાવવું, જરૂરતમંદોમાં કપડાઓનું વિતરણ કરવું વગેરે, જેમાં નાના મોટા કાર્યોનો સમાવેશ થાય છે। આ કોમ્યુનિટી ભવિષ્યમાં પણ મહિલાઓને સક્ષમ બનાવવા માટે કાર્યરત રહેશે। હા દોસ્તો, આજે જે તમારી સમક્ષ અને તમારા સામે આજે મહિલાઓ જે પોલીસ સ્ટેશનની મુલાકાતો લીધી, પણ કચ્છની સરજમીન ઉપર અગર જોવા જઈએ તો આપણી મુસ્લિમ સમાજની બહેનો, દીકરીઓ
જે પોલીસ સ્ટાફની સામે કેવી રીતે એમનો કામ લેવો, અને આ જે બહેનો ટોટલ વિષય ઉપર ચર્ચા કરી રહી છે કે તમને પોલીસથી ડરવાની કોઈ જરૂરત નથી, પોલીસ તમારી કેવી રીતે મદદ કરી શકે છે, કારણ કે કોઈ પણ અંજાણ માણસ જે આપણા પરિચયમાં પણ ન હોય અને કેવી રીતે આપણી સામે આવે છે એમના માટે આપણે શું કરવાનું, અને નાના બાળકોને ઘણી વખત આપણે જોઈએ છીએ કે ખોટા ક્રાઇમ થાય છે, એનાથી કેવી રીતે બચવું, આ બે બહેનો સમજાવી રહી છે કે આપણા બાળકોને અંજાણ માણસોથી કેવી રીતે દૂર કરવું. એવી રીતે કે ટોટલ પોઈન્ટ ઉપર આ બે બહેનોએ એવી રીતે સમજાવ્યો છે કે આપણા બાળકો, આપણી દીકરીઓ અને માતાઓ સાથે આપણે પોલીસ સ્ટેશનની જે મુલાકાત લીધી છે, અને આના માટે જે સદામભાઈ મીઠાણી અને શબનમબેન મલિકે જે મહેનત કરી છે એ કાબિલે તારીફ છે. અને મહેનત તો કરી છે, પણ ખરેખર કચ્છના ઇતિહાસમાં મને જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી આ એક પહેલ હશે કે બહેન દીકરીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી. દોસ્તો, ઘણી વખત આપણા દિમાગમાં, આપણા મગજમાં એક વાત આવતી હોય કે પોલીસ સ્ટેશનથી દૂર રહેવું. હા, હું વાત માનું છું કે એ વસ્તુથી આપણે દૂર રહેવું, અને આપણા દુશ્મનને પણ માલિક પોલીસ સ્ટેશન કોઈ દિવસ ન બતાડે, પણ એમની સાથે સાથે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી, એ લોકોનો અનુભવ લેવો, અને એ લોકો વચ્ચે આપણે જે ચર્ચા થતી હોય એ આપણે આપણી નજરની સામે રાખતા હોઈએ તો કોઈ પણ ક્રાઇમ થતા હોય તો એમના માટે કયો રસ્તો અપનાવવો એ આ બે બહેનો આપણે બતાવી રહી છે. એમના માટે જે આપણી એક કચ્છના ઇતિહાસમાં જે સદામભાઈ મીઠાણી, દ્રબ અને શબનમબેન મલિકે એક પહેલ કરી છે, જે આ ટૂરનો મને મોકો મળ્યો અને એમની સાથે સાથે મારો ટૂર પ્રવાસ પણ થયો, અને એક એવી સારી પહેલ હતી. હું દરેક મુસ્લિમ સમાજના કચ્છમાં જ્યાં રહેતા હોય એ લોકોને, બહેનોને, દીકરીઓને એક ગ્રુપ બનાવી અને પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી, એમની સાથે ચર્ચા કરવી, અને આપણો એક ભય હોય છે, જે ડર હોય છે, એ આપણે કેવી રીતે દૂર કરી શકીએ. એમના માટે આજના કાર્યક્રમમાં, આજના પ્રોગ્રામમાં એક સારામાં સારી એક પહેલ હતી જે શબનમબેન મલિક અને સદામભાઈ મીઠાણીએ જે જહેમત ઉઠાવી છે એ કાબિલે તારીફ છે. હા દોસ્તો, આ વિષય ઉપર જે આપણો ટૂર પ્રોગ્રામ છે, અહીંથી જે અમારો ટૂર પ્રોગ્રામ છે ધોળાવીરા, રોડ ટુ હેવન અને વ્હાઈટ રણ એટલે ધોરડો અને ટેન્ટ સિટી, ત્યાંની મુલાકાત હતી. એમની સાથે સાથે આજનો ટૂર પ્રોગ્રામ અને આ જે બહેનો આપણે સમજાવી રહી છે એના ઉપર આપણે કંઈક ને કંઈક ગૌર કરીએ અને કંઈક ને કંઈક આપણા દિમાગમાં આ વસ્તુ રાખીએ તાકી આપણે સમજ પડે. તમને પણ એવું થાય, જે મોટા બહેનો છે એમને એવું થાય કે કાલ અમારો સંતાન આ મોટા ઉપર હોય તો પોલીસ સ્ટેશન જોવાથી આપણને ઘણું દીધું કે અહીં જે બધા ક્રાઇમ છે અને એમાં કઈ રીતની સજા હોય, કઈ રીતનું લોકઅપ શું છે, એ ખાલી સાંભળ્યું જ હશે કે લોકઅપ હોય, અહીંયા રાખવામાં આરોપીને આવતો હોય, એ રીતે તમને બેને કહ્યું કે આ જે મેઇન આ એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, તો એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કે જે પોલીસ સ્ટેશનના વડા છે, પોલીસ સ્ટેશન એમના અંડરમાં અમારે બધાને કામ કરવાનું હોય, એમની સૂચના, એમના માર્ગદર્શન હેઠળ. તો એ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અત્યારે આપણે ત્રિવેદી સાહેબ છે, જે તમારા મુન્દ્રા અને ટ્રાન્સફરમાં લાંબો સમય સુધી નોકરી કરી ચૂક્યા. સરકારની કામગીરી બહુ સારી છે અને તેને ધ્યાને રાખી અને અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમની નિમણૂક થઈ. એમને પછી હોમગાર્ડ બધા પોતાની ફરજ એને સમજાવ્યા. અમુક ચોકી બીટ હોય, તરીકે તમે છો તો તમારે ઘરમાં એવું હોય કે આ વાસણ કરશે, આ કપડાં ધોશે, રમવા બનાવશે, તો તૈયાર કરીએ તો બધું થાય. એટલે બીટ પ્રમાણે આ સબ ઇન્સ્પેક્ટર સાહેબ છે એની અંદર આટલા જણ છે
એ ભીડ ચોકી વિસ્તારમાં કામ નથી કરતું. ભીડ ચોકી વિસ્તારમાં જે પણ બનાવ હોય એ સરકારનું. પછી સ્ટેશન હોય તો એ બાજુનું છે તે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ માણસો મોકલી દે છે. એવું જરૂરી નહીં કે ભીડ ચોકી વિસ્તારમાં બનાવ હોય અને એને પછી મિર્જાપર ચોકીને જાણ કરવામાં આવે તો એ પગલાં ના લે. એ તાત્કાલિક ત્યાં કંઈક બનાવવાળી રિપેટ જગ્યા હોય કે આ ઘટિત ઘટના ઘટી હોય તો એ પહોંચી જાય અને સહિયારું કામ કરીએ. એ સમાજ હોય, પોલીસ હોય કે કોઈ પણ સમૂહમાં ભેગા મળીને કામ કરીએ આપણે તો જ મજા આવે. હવે આ ભાઈને લઈને તમને આવ્યા તો તમે બધાએ ઈચ્છા વ્યક્ત કરી તો એમને મજા આવે કે જો આ તો 20ની હતી અને તેનો 50 થઈ તો એ ભાઈને અંદર ધ્યાન ન થાય કે ફરી પણ આવું કરવું જોઈએ. એટલે એવી રીતે ટાઈમ કાઢવા માટે કરી અને અલગ ચોકડી અલગ બીટ જે બાટેલી છે એમાં બધા કામ કરે છે. અને આ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અલગ દાખલા તરીકે આ છે ઈ ગ્રુપ રૂમ છે. હવે બધું જ ઓનલાઈન સિસ્ટમ થઈ ગયું. જેમ આપણે ઘરેથી કોઈ ઓનલાઈન કરીએ છીએ એમ અમારે પણ અમુક વખત એવું હોય કે ગાડી પકડી દે તો અમે એમ કહીએ કે ઓનલાઈન થઈ ગયું છે નહીં જોઈ લઈએ. ઓનલાઈન કરી ગયા પછી કઈ ફાયદે એફઆઈઆર તમારી હોય તો તાત્કાલિક જ ઓનલાઈન થઈ જાય કે તમે બી જોઈ શકો કે અમારી ઓનલાઈન એફઆઈઆર નહીં એમ. એટલે એ ઓનલાઈન પછી અમે રોજે રોજની કામગીરી છે ને એ તરતમાં ઓનલાઈન કરવી. તો અમારા આઈપી ઉપરી અધિકારી છે એ છે ગાંધીનગરથી મોનિટરિંગ કરે એ ડિવિઝન છે આખા કચ્છ જિલ્લાનો આખું ક્રાઇમ બન્યું છે અને એમાં તાત્કાલિક આવા પગલાં લેવામાં આવેલા છે. એ બધું ઓનલાઈન પહેલાંનું બધું રજિસ્ટર હતા, હવે બધું ઓનલાઈન કરે એટલે ઓનલાઈન. તો એના માટે ઈ ગુજકોપ રૂમ છે. હા, જ્યાં અમારા 2-3 પોલીસ કર્મચારી એનું કામ કરે છે. જે સ્પર્શ તમને ગમતો નથી, કોઈ તમને સ્પર્શ કરે છે, કોઈને અડે છે અને એ સ્પર્શ તમને નથી ગમતો, અણગમતું લાગે છે, એને શું કહેવાય? બેડ ટચ. બાળકો છે ને એ ભવિષ્ય મા બાપના હાથમાં. આમને તો ખબર જ નથી કંઈ કે એમને ખબર ના હોય કે આ સારું છે આ ખરાબ છે. એમને સંસ્કારનું સિંચન કોને કરવાનું હોય? મા બાપ. તો મા બાપને એમને શીખવાડવું છે કે આ ખરાબ છે આ સારું છે. અત્યારે આપણે કેવું કરીએ છીએ કે કામ પડ્યું છે, બાળક રહેતું નથી, બરાબર, હેરાન કરે છે તો એને તમે રમવાના સાધન નથી આપતા. શું આપી દો? મોબાઈલ. તો એ રિક્વેસ્ટ છે કે મોબાઈલ તમે જેટલું દૂર રાખશો ને તમારા બાળકને એટલું એ બાળક તમારા નજીક રહેશે. બાકી એક દિવસ એવો આવશે કે બાળક તમારું એટલું દૂર થઈ જશે ને કે તમે એને નજીક લાવવાના ગમે એટલા પ્રયત્નો કરશો ને ત્યારે તમે પ્રયત્નો ચાલુ કરશો ને એને નજીક રાખવાનો એટલે તમે દુશ્મન લાગવા. ત્યાં તો મને મોબાઈલ નથી આપતો, ભોગે છે ટોકે છે, કઈ દીકરી થોડી રોટી જાય તમે મોબાઈલને ના પાડો એવું કે તું માં નહીં મારા ઉપર પ્રેમ કરે છે, હું એવી નથી, હું એવો નથી ને આવા પ્રશ્નો ઉપસ્થિત થાય. તો આ બચ્ચા છે અત્યારે એમને કંઈ ખબર જ નથી આ સારું આ ખરાબમાં મોબાઈલ આ છે એમને શીખવાડે તો ના કાર્ટૂન આપણે ખુશ થઈ ગયો. છોકરો આમ કાર્ટૂન ઘણા માં છોકરાએ તો કાર્ટૂન જાતે કર્યું, આમ બદલે હવે બીજાને બતાડ્યું. ખુશ થવાની જરૂર નહીં. એવા તો હું તો એટલું જ કહું છું મોબાઈલ તમે આપો, તમે એને રમવાના સાધનો આપો. એવી ગેમ્સ આવે છે ફૂલ રેકેટ છે કે વોલીબોલ છે, એ બધી ગેમ રમાડો કે એમનું શારીરિક જે શરીર છે એનો વાસ્તવિક સાવ વ્યવસ્થિત રીતે ભણાય છે. ત્યારે તો માય નાખો કારણ કે એનાથી તો આપણે બધા ગીલી કબડ્ડી ખોખો ને પેલો લંગડી જામ એટલે આપણે એટલે નંબર કરતા હતા. આગળના છોકરાઓ સમાન જ કરી એટલે જે ક્ષમતા હોય સહન મોબાઈલ બાકી બાળકોને કંટાળા જે બાળકો છે એમને આગળ લઈ ટીચર કોઈ ટ્યુશનના ટીચર્સ હોય બરાબર કે તમને નથી ઓળખતા ને કોઈ વ્યક્તિ તમને પકડીને આમ કરે છે, આવી રીતે ટચ કરે તો શું બોલવાનું છે? જોરથી ચિલ્લાઈને નો 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 નો. શું બોલવાનું છે? બોલો તો બધા. શું બોલવાનું છે?
બોલો આ ટચ કર્યું શું બોલવાનું ચિલ્લાઈને તમને નથી ગમતું બરાબર એ રીતનું ટચ કરે છે જોશથી બોલવાનું છે બોલો બોલો બરાબર હા કોઈ આમ કરે તો આ આટલું કોઈ કરે તો આ ગુડ ટચ છે તો આમ કરવાનું બરાબર બેડ ટચ હું બતાવું તો તમારે શું કહેવાનું આમ કરીને નો નો પડી નહીં ધર્મમાં શું શીખવાડવામાં આવે છે એ લોકોને જ્ઞાન નથી પર સ્ત્રી માં સમાન હોવી જોઈએ એ તો કઈ છે જ નહીં પોતાની બેન છે ને એને બીજી ઘરની બહાર ના જવા એટલું બોલો ભાઈ